ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહેજે. રાધે રાધે કર દે. રાધે રાધે કરો. રાધે રાધે. નાટક કરો. ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આ ગુડ મોર્નિંગ કરાય ને બાબુ રાધે રાધે. ગુડ મોર્નિંગ. આ કની ટી શર્ટ આ યાચો ને ટી શર્ટ નહીં યાચો ગોદો ની ટી શર્ટ ગોદો ની છે ના ના યાચો ની નહીં રમા મમ્મી આમ આવાજ કરતો થયો હા આ જો આ પેટ જો ખાલે ખમશે લે પેટ તારું ખાલે ખમશે બાબુ ફિંગર બાબુ તો ગાઈસ બાર તો ઝરમર 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 વરસાદ ચાલુ છે ચેડી મમ્મી આપે વાડ નાખ શેરને છે હા એમ જો કચરો ચેટલો પડે છે એ બાદ શેડની અચા તો જ સંજો તને રેવંજિયા ચોગણ રહી ગયો ચોગણ જો પણ રહી તાવા ઉપર કસરત કરતો હશે ઘરમાં પલંગમાં અરે ટીકલો તને છે હેડ્યું કસરત કરીને આવ્યો હા કસરત કરીને આવ્યો ટીકલો 2 ટાઈમ કસરત કરસ સંજો તમે ખોટા પૈસા બગાડો હે ના એક ટાઈમ કરી બોડીમાં કલાક મોબાઈલ ફેરવા ને 15 મિનિટ કસરત કરવા કમ્પ્લીટ 1 કલાકમાં તો કસરત ત્યાં જો તમે 2 જણા મોબાઈલ ફેરતા હોય કેમ કસરત કરતા નહીં જોયું કોણ હોતો યાર ઓમ જ કરતા હોય ત્યાં નીચે જ લઈ જઈએ વગર કસરતી બોડી બને બની છે એનું શું કરવાનું તા જોઈન નહીં બને એક ખાતા નતા ને એટલે પાતળા થઈ જાય છે ખાલી બસ આ રાતે જઈને બોડી કે હજુ હોય ખાલી રાખે તો તમારા શરીર પાતળા થવાની બોડી નહીં તમારા શરીર બતાવી રાખી જાય હંતા મારા વધાર તે તું ભારે નહીં મારતી નહીં મૂચોથી પારે હોય આપણે બે વજન તો હરખો છો વજન રાખો પલંગમાં નહીં સંજો હોય મારા 62 500 તારા ત્યાંથી 60 61 62 નું તારે માપી લાવજે નહીં આ દૂધ તો આવ્યું ના ઘરમાં ગરમ હું તો એટલા વહેલો ઉઠ્યો ને બ્રશ કરી શિલ્પા ક્યાંથી હતી શિલ્પા હું તો વહેલો ઉઠ્યો બ્રશ કર્યો નાહ્યો કોફી નહીં આવી હજી હા એ જ તો એ ખાઈ લીધું કઈ નાસ્તો કે તો ગાઈસ બાર તો વરસાદ ચાલુ થઈ ગયો અમાર લાઈટ જતી રહી અરજી કરો લે આવો એ આ રીતે ના ચાલે આપણે ગમે ત્યારે જરૂર પડે લાઈટની પડદા હું પડદા હાલના પડદા છે હાલ લાગો ચો હેના માટે બનાવશો તો શિલ્પા પડદો બનાવો છો ભંગાર દેખાય છે ને બધું ઢોકવા ઘણી નાય મોટું અલગ દેખાશે એ આખું યસો લાડ ગુડું કપડો કાઢો ઓય ઓય આય કોનો કપડો માવો લાડ માવો આ તો ઈ નથી બસ ઈનો નામ આવડે તારા જો હું યુ કાનો કપડો છે સુએ પહેર્યો ગુગુ નહીં ગુડ્ડુ એમાં કામની તો બે હજાર પણ કશું લઈને બેસતી નહીં વાત કરાવજે હા એ તો ખરું મારો ને મમ્મી બેનો જ લઈને આ મેં કીધે ને મેં કીધે તો ગાઈસ જઈએ તો ખાવા બેસે મમ્મીએ ખાઈ લીધું ને મેં ખાઈ લીધું આજે શિકાર બીજો પૂનમના નામ જમીન કરાવવા ગયા હતા વાવતા બાવતા પૂછ્યા વગર હું લેવા આવીશું હા ડુંગળી લેવા આવી લઈ લે અંદરથી અરે મોટી જોઈને લઈ જા હા જબરું કોમ કર લે દોડીને દોડીને કરસ વરસાદ ચાલુ થઈ ગયો કિનાર જઈ આ કનાર જઈ ઉભો થાક લે અરે તોડશે હા આ તો તૂટી જાય તાણ ના તું નહીં તું તાર પર બગડા બધું એટલો ઓર્ડર નહીં ખરાબ લાગે ઉભો થાક પેલી દોડી ઉભો થાક ઉભો થાક બસ તો નહીં ખાટલો તોડશો તમે હા એકને ખાટલાની પડી એકને બીગની પડી ઉપાડ લ્યો એ પેલો કોથળો તોડો યાર તો પરસો પણ બૂટ તમે લોકો ખાટલામાં ઉભા પડવાના તમારી પડી ખાટલાની જ પડી હોય કાટલામાં તો ચોય ભાગવાનું નહીં ખાટલો ભાગી જાય
હા વિયુ ગોડી વિયુ ગોડી વિયુ ગોડી વિયુ ગોડી અનુ મિતાંશ ગોડો બોલ મિતલા કઈ ગોડી અને મિતાંશ ગોડી કે વિયુ ગોડી વિયુ ગોડી બવડાયા વિયુ ગોડી કેજે મિતાંશ ને વિયુ મિતાંશ કેજે વિયુ ગોડી એ દીદી ગોડી ની કોઈ ભલે હવે આવું કીધું છે નકા કે આવું ઉડાયું રયસ યંગ કી જઈ આવાજુ મિતાંશ રમક ગોળિયામાં અલ્યા તો ગાઈસ હોજ પડવા આવ્યું 4:30 વાગ્યા ખાવાનું બહુ દોના કાલે દોના પમદારે દોના કાલે તાજ ક કોરું શાક ના તો એ તો હોજું હતા બપોરે શું હતું અરે એ શાક હતું નતું બટાકાનું હું બપોરે ચો બટાકો હતો મોડે ખાધું નતું હોય પેલા મળે ગાઈઝો કે હસતો હોય મિતાંશ પહેલા નાનો હતો ને એટલે હસતો નતો થોડો નાનો એટલે ખબર ના પડે એટલે ઘરો બધો એમ જ કહ્યું એમ તો કે આ ડેડી પર જો ના એની મા ઉપર એની મા ઉપર બધા કહેતા હતા આપણે મારી બાપી નીકળ બાજુ લઈ જાય ને કે પપ્પા ઉપર જેવો હસતો જ નહીં. ના અને એની મા અત્યારે તો ઉપર મગજનું તો એટલા તું તાર માનું હોઈ ગયો છું હસ કરો છો જાગો અરે જાગી રહેવાના તો તાર માનું હોઈ ગયો છું જાગી રહેવાના અલ્યા. મિતાંશ. કેવું ચાલે છે ભાઈ રોંદે ચાલો તમારે કેવું ચાલે કોઈ ના અમારું શું ચાલે કઈ જગ્યાએ છો શ્રીનગર હા અત્યારે તડકો છે નહીં દિવાળી પછી હા જો સંજય કાશ્મીર જવું હોય તો શ્રીનગર હા તો કઈ આર્મીમાં છું પગીના શ્રીનગર હા જોતા નહીં એ તો બીક જ કેટલી રહ ગમે ત્યારે કોક આવી જાય નહીં જેવું બીક જેવું લાગે છે કે નહીં સંજયજીનો ફોન ચાલુ છે કાશ્મીર શ્રીનગર સંજયજીનો ફોન ચાલુ છે કાશ્મીરનો ના ના બરફ પડે બરફ એ નહીં પડતો હા કશું નહીં એકદમ ક્લીન વાતાવરણ આપણા જેવું હોય આપણાથી એ જોરદારી તો અલ્યા શું કરે છે ગટો રવા દે તાર બાલ મોટામાં જઈએ ના અલે બોલ 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 હું કહેવા માંગુ છું હવે તો બોલવું છે ગુડ્ડુ એટલે એવું કરે છે તો એ કરે છે મિતાંશ અહીં જો અહીં ક્યાં આ શું છે બધો પૂનમ નહીં પાર્વતી નહીં મમ્મી નહીં આ મિતાંશ ને પૂર્ણ મળશે તું તમે સ્વતઃ ખરી મન તા બપોર જવું હાલ દવા લઈ જાઓ ના લઈ જા કસરત કરવા જઉં છું હજી તો વાર છે બસ કરવાનું 6 વાગ્યા ચો જાઓ બધો ખબર નહીં મમ્મી બેસી કરશે ચલો ગઈશ તો આપણે દવાખાને જઈએ છીએ પૂનમના આવ્યો હતો તાવ બંને જઈએ છીએ દવાખાને વરસાદ આવે એવું કહ્યું છે વાતાવરણ તો એ હા તું કરવા આવી પૂનમવાનું કાલ આવી દવાખાનમાં જવાનું અહીં બેન દવાખાનમાં પણ પૂનમ બીમારીઓ જેટલી હોય છે આ ઘરે લઈને આવશે બીમારીઓ તો તું બે રહે હું અંદર નહીં આવું હો છોકરાને લઈને બહાર બેસી રહી તો ગાઈડ ડેડી મમ્મી દવાખાને લઈ જઈ અને ડેડી ગાડી ચલાવી બાબાની નહીં ડેડી ને બાબાની બોલ રાકેશ કાકાની તઈ નાની છે દવાખાને આવી ગયા છે પૂનમનો લઈ ગયા બાટલો ના ચડાણ ક્યાંથી ભાઈ ઇન્જેક્શન જ લેજે તો ગોળી મોટે ચમચી લઈને આવજો સમસર લેવા આવ્યો છું દવા લેવા આવ્યો છું બીમાર તો પડ્યો છે પાછો અમે તો બીમાર પડી હવે એવું કોઈ માગે છે જોજે તા કોઈ લાવવાનું છે ઓકે ના પાડશે ના હવે તા કોઈ લાવવાનું છે ઓકે ઓતાવ્યું ડેડી લાવશી ના લાવું લાવતો હું ગોડો તો કઈશ ઇન્જેક્શન આલી પુના પટ્ટી ના મારી લે ઓનો ના સીટ હાલ છે માટી વાય નીકળી ને તને ધોઈ નાખો સીટ બેલ લગી જાય ઘરે જવાનું યસ હવે ઘરે જઈએ છીએ રસ્તો ખબર ફરવા માંડીએ આપણે ઘરનો પૂનમ તો ગઈ ઊંઘી છે આરામ કરવાનું કીધું દવાખાનું પણ ના કર્યો
હા હું બનવાનું છે મોટો છે આવ બનવાનો બોટ ચલાવવાની છે ઓતે પણ માસી આવશે ખાઈ જાય તને ચાચુ કોટી લે ઘરે આવી ગયો સંજય જો તો બહાર કેમ આવો આ વ્યૂ ચો જઈ તે વ્યૂ પૂનમ તો જઈ કોઈક બીમાર પડી દવાખાનો જઈને આવ્યો તારે હા પૂનમને પૂનમને શું થયું છે હા ખાવાનું ખાઈ ના પછી શું થાય ઓ દૂધ બૂધ પીવો આમ દબાઈને આ વંચમ આદમી આમ કોઈ નહીં થતું મક્ખન છે મખના મક્ખન મખના તો મોંઘા પડે 600 રૂપિયા અઢીસો કેટલા શું મખના હા આપણે પેલું ડ્રાયફ્રૂટ લાવી ને મખના લાવવાના સારી રીતે કિંમત ખબર આપણે બે કટલા ખબર છે યસવી માટે આ વ્યુ બેસ ઉપર બેસ એ ઊભી થા એ યાર પગે લાગો હેડો તો ગાઈસ પૂનમ તો પડી છે બીમાર પગે લાગો બી. હા આપણે કઈ નામ રહી પડે નહીં બીમાર એવું ના કે ભગવાન હોભળી જાય ને તો કે ગવાનું આવો દવાડે હા મતલબ છેલ્લા વર્ષ કે ના પણ જો પડે છે બીમાર આરે પડ્યો લગભગ આપણે બે નહીં પડ્યા હું તો હમુરતો નહીં મૂળ પડે નહીં પડ્યો હું એ જો હમુદો હું એ જો પડ્યો છું માન કદી એમ હાવ્યો કે રાખલા દા પણ લઈ આ છેલ્લા 2 વર્ષથી બ્લોગ ચાલુ કર્યા તો કદાચ નહીં પડ્યો હોય બીમાર 2 વર્ષથી તો છેલ્લા વ્લોગમાં હશે કદાચ રંજીત બીમાર પડ્યો એવું ટાઈટલ હોય રંજીત પડ્યો એવું મોડાઈ ખાસા ટાઈમથી નહીં બીમાર પડે આપણે પડ્યો એવું છે ટાઈટલ 7-8 મહિના તો ખરા હા 7-8 મહિને નહીં છો તું 7-8 મહિને હવે તો 2 વર્ષથી નહીં પડે 2 વર્ષ રિપોર્ટ તો હમણાં થાય પહેલા નતો કરાયો કારણ રોજ શિલ્પા રિપોર્ટ ના હોય એ 3-4 મહિને બદલાઈ રહી ભાઈ ન્યુમોનિયા છે તો મટે તો નહીં ખબર પડે તો નહીં મટ્યો એનું મંજ્યાને જ અસર છે કાલે ના આવ્યો તો હા તો એ રાતનો ઢગલો હતા હા એ રાતનો ઢગલો રાતનો લાય જ નહીં હતી ના કેમ આ બધી વેણી લેવાનું ઓ સંગો બાર મેકવાનો એ કઈ એ કીધું તું હા? કે ઈકમ પેન મૂક્યો તો કોઈ હલાવતું એ હતું હા. એ કે પેન ભર પડ્યું પણ કે ના આવશે ને મૂકવા ના હોય સંગો બાર નાખતો બાર નાખતો હોય સંગો આપણે રાતે જ પાછા ઓશંગુ લાવો અને બાર નાખવા રાતે પાછા મારું હોય સંગો અલગ રાખવાનો ઓશંગુ લાવો કોઈ તો પલંગમાં એ બાર મૂકવાના કોઈ ચલો બારી લઈ છે બાર એટલા પલંગમાં ના ના તો ઉસંગુ ના હાલો રાતે પહેલા ઓશંગુ દીવાન જોવા પાછા ત્યાં ફરી હું હોય સંગો તો જોવો જ કે તો પછી તને ફેંક પણ એમ નહીં પેલો જે લુગડો મૂકવાનો એ જો સંગો મૂક્યો છું બીજી નવી બનાવી પૂરું સહી કરવાની એની ટેસ્ટ કેટલા માર્ક્સ આયા 20 હા ગુજરાતી ઘણી એમ તો ગુજરાતી નહીં એને ખાલી ગુજરાતી ઓછું આવડે છે આપણે શીખવાડી જ નહીં હજુ હવે પહેલી વાર આવી છે એટલે ગુજરાતી હિન્દી શીખવાડીને ડાયરેક્ટ પેલા મૂકી દીધી કેટલો તો ગાઈસ ગ્રુપની ટેસ્ટ હતી ટીચરે શીખવાડી તું કોઈ આજે તમે કોમે તો સર્કલ કરીને એટલું ખબર પડી જાય એટલે આમાં ગેટર તે નંબર એટલે એટલે છે ને જે મોટો નંબર હોય ને એના ઉપર સર્કલ હા ગુડ ગુડ તો અદર જો તો અદર જો કોણ લાવ્યું પા હા પપ્પા સારું છે આજે લાયા વળી શાકભાજી 100 રૂપિયા કસરત કરેલી શું કરવાની 100 રૂપિયા ખાવા લાગી ને ઉતરી ગરમ ગરમ ચટણી ખાધી ચલો ગાઈસ તો ખાઈ લઈએ ચટણી શાક કઢી હા એ બે જા નેચા બે તો ગાઈસ ખાવાનું તો હાલ ખાધું ને સીધી લાઈટ જઈ કારણ કે 2 સોટા વરસાદ ના પડે અને આ પર લસણ બધું તેરાવા એવું કરે છે ઓય હા 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 હટ 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 તો ગાઈસ અહીંયા તો બધું કોમકાજ નું બધું પતી ગયું બહાર એવો વરસાદ ચાલુ છે એક ધારો પાણી ના ઘરવા જેતો જો અંગ્રેજ ના કેનું મગવાનું પાણી હા મગવાનું પાણી એલા એ તો કહો એલા હું મગો આ વરસાદને મગો પડી છેલ્લો વરસાદ આવે હે રાત તો ઘણા વરસાદ આમાં કને કીધું છેલ્લે વરસાદ ચોથી પત્યો કાને 15 શ્રાવણ પત્યું એટલે શ્રાવણ પત્યો છે વરસાદ થોડો પત્યો છે માં ઘાટ આવે
તમે ના રમાડી હોય તો રમાડવા શિલ્પા હોય હતી ફફડી જઈ હા શિલ્પા ફફડી જઈ શિલ્પા કી મો હા આઈફોન જીવો માં કામ કરે હા શિલ્પા ને હમણાં થોડા દિવસથી કમેન્ટ આવશું કોમનું તો જવાન છોકરી હા ઓ આબા ને તું મો કહું તો અમને તો કોઈ ચિંતા નહીં કોઈ પડી નહીં ને એવી બધી કમેન્ટો આવશે ગાઈસ અમને ખબર છે હોકી ખબર હે? તમારે એમ કે તમારા હગ્ગા જમાઈ એટલે બધાનો હગ્ગા જ જમાઈ હોય કે પાકા થવા જમાઈ હોય હા. અમને ચિંતા હોય અમને ટેન્શન હોય પણ એવું ના હોય કે રોઈએ તો જ દુઃખ થયું એવું કઈ કીધું અમુક હસતા ચહેરા પાછળ ઘણું દુઃખ હોય અને અમુક કે એકના એક જમાઈ એક હોય કે બે હોય જમાઈ જમાઈ કહેવાય જમાઈ કહેવાય. એવું થોડું હોય કે પેલો આ તો જેવું હા તો હું અમુક જે રેગ્યુલર આપણે વિલોગ જોવું છે ને જે તો એમને તો ખબર છે ઓલરેડી જૂના જે 20-25 હજાર જે નવા આવ્યા છે ને એમને ખબર નહીં અમારી ફેમિલી છે એ નામના તો અમને આવું છે તેવું છે એમને નવો છે તો અમને એક ના એક જમાઈ હતા અમને કોઈ દુઃખ નહીં. મહિનો દોઢ અમને. હા મહિનો દોઢ મહિનો થયો થોડું રોતું રહેવાનું હોય એ રીતે બધાનો દુઃખ જાહેર કરવાના અલગ અલગ હોય દુઃખ ના થાય એટલા માટે અમે ભલે દુઃખી હોય પણ આમ બહાર અમે હા. કોશિશ કરીએ છીએ અને અમારા ફેમિલી જે વિડીયો છે ને કાજલના કહેવાય લોકો હા, બધો રોજ જોતો કાજલ હોય. જોવો છે અને કાજલ શું કહે તમારા વિલોગ જો ને પણ માઇન્ડ ફ્રેશ થઈ જાય હા, એટલે થોડું સારું લાગે છે. આપણે રોજ રો કરીએ આખો દિવસ હા એ વિડીયો જોવા કેવું ના લાગે ગમે રોઈએ તમારે તો વ્યૂ વધારે આવો આપણે જોઈએ આપણે ઉપર દુઃખી થાય તો એ વધારે દુઃખી થાય કઈ નતો આઘાત લાગ્યો છે એ જેના ઉપર વીત્યું હોય એને ખબર હોય અને અમાર તો અમારી હગી બેન છે અમને ખબર છે તાણ અમારી એક ના એક બુનસા મને ના ખબર પડતી હોય તો શીખવા હાલતો સીમ હા, એટલે એવું નહીં કે બધું હાલે છે બધો નહીં, અમુક જ. 1-2% જ છે જે નવી ઓડિયન્સ આવી છે ને એમને ના ખબર હોય કે અમુક વસ્તુ બાકી દુઃખ તો અમને હોય અમુક કઈક અને અમુક 100 મહિના 12 મહિના તમારી ખિસ્સો ઉપર રાખો ધોળો પહેરેલો રાખો એવું ના હોય અમારે ખાલી હવા મહિના સુધી જ હોય અને મને હે મેસેજ કરીને મને શીખવામાં એટલો બધો આલે છે તો તમને હું કહી દઉં અમે અમારા રીતિ રિવાજ પ્રમાણે જ હેડ દઈશે આ હું કી ખબર આ રંગીન કપડા ના પહેરે અમારે હે શોખ 2 મહિના સુધી હોય તો 2 મહિના સુધી complete બારે માસ શોખ રાખીએ તો આવું ના આવું અમારે થતું 12 મહિના સુધી એટલે કંઈક શોખ અમારે છે તે હોય ખબર હે? હવા મહિના હોય. પ્રસંગ ને ઉજવવાના 12 મહિના સુધી હા. સારું બની ખાવાનું ના હોય એ રીતનું હોય ખૂબ બાકી એવું ના હોય કે ધોળો કપડો પહેરીને આખો દા રોઈએ તો જ દુઃખ હા. હોય એવું ના હોય ગાઈ અમને દુઃખ બધાના હોય, અલગ અમારી એક ના એક અલગ અલગ હોય. રીતિ રિવાજો હોય બધાની અમે અમારી રીતિ રિવાજે છે જ દઈશું જેના ઘરમાં આવું થયું હોય ને જેની બેન હારે એ કોક મરણ થયું હોય ને ના એ વધારે દુઃખ અમને હોય હા કારણ કે અમારે તો આખી જિંદગી એ જ ફેસ કરવાની જ્યારે નજર પડીએ ને કાજલ આ નજર જોઈએ ને એટલી વખત એ સીન યાદ આવે મને. જીવન ગેરલી તો યાદ આવે અને અમારે ઘરે તો મોન કેટલી કરીએ તો એટલે બધા ઇન્દમ ખોટી એવી કોમેન્ટો ના કરશો મને અમારું મન જોણતું હોય અમારું પૂછો હું નહીં નહીં બાકી ધોળો કપડો પહેરી અને રો હા. કરવા દુઃખી હોય એવું આ તો બતાવવાથી દુઃખી ના થવાય હા? એમ બતાવવાથી દુઃખી ના અમુક નહીં કહેતા કે તમારથી તો વધારે બીજો દુઃખી હોય બીજો છે વધારે દુઃખી હોય હા, તમને તો કોઈ પડી જ નહીં હગ્ગા ભાઈઓ છો પણ પણ અમારે ખાતો હા. રાતે થોડું અમારે દેખાવ કરવાથી થોડું પેલી થવાનું હા હાથીના દોત છે અમારા જે સ્માઈલ છે ને એ હાથીના દોત છે અને ચાવવાના દોત છે ને એમાં અમારું મન જોણા છે અને કે તમે મમ્મી કપડા તો મમ્મી છે ને રેગ્યુલર એ જ કપડા પહેરે છે અને હજી એની ચૂનીએ નહીં પહેરી અને એ તો અમારે કેવું કપડાં પાડે. હોય અને હવા મહિના સુધી પાડવાનું હોય પછી અમારમાં છે કહેવત છે કે ભાઈ 12 મહિના સુધી આવો ને આવા શોખ રાખો ને તો આવું ને આવું થતું જ રહે આવું ને આવું થતું રહે હા પાણી ભરકે આવતું રહે આવું વારંવાર થતું હા, રહે એટલે બધાને અલગ અલગ એવી કહેવત હોય એમાં મારે એવું છે સવા મહિના થયો જ આપણે અને આપણા લીધા હતા એ બધા શોખ પાડો તો પછી બીજોને પેલું હેરાન થવાનું થાય આપણા લીધે આપણા લીધે હેરાન થાય હા. અને આપણને જેટલો જોવું ને એટલા બધું આજુબાજુ સીન યાદ આવે હા અને એમ કઈ એવું જેવું જોવે ને એવું થાય બધા નહીં કહેતા એટલે અમારે હા જેવું વિચારીએ એવું થાય એવું નહીં કહેતા બધું એટલે અને આપણા અમારે લીધે પાછો બીજો તહેવાર ના કરીએ હા એવું. આપણે જે અમારા રીત રિવાજ છે ને એ પ્રમાણે અમે હેડીએ છીએ અને બધું પાડીએ હા છીએ. બધાનું દુઃખ હોય હવે પોતાની હકી પહેરવાથી ભૂન છે મને નહીં ખબર પડતી હોય એક ના એક પાછા કે એક ના એક સમય હતા અંત અરે એ તો એકના એક ગુણ હોય તો એક જ સમય હોય કેટલા હોય એ મને નહીં આમ એવી કે ને એકના એક સમય છે મને દાંત ચડે છે ને એ નહીં એમના બે બે સમય હે. એ નહીં અમુક ના ચાલો બે બુનો છું તો બે જમાઈ હોય તો એક મરી જાય થોડું નાચવાનું હોય એ દુઃખ તો હરખું જ હોય એક મરક બે મરો
ખબર ના હોય નવો હોય અને ખબર ના હોય રીત રિવાજની અને આપણો માણસ પોતાના ઘરમાં તો જોતો નહીં હોય હા. શું રીતનું કરવું. અમારા રીત રિવાજ અમના રીત રિવાજ પ્રમાણે આવે છે અમારા સમાજના રીત રિવાજ છે એવા હા. તો અમારા રીત રિવાજો અમારામાં એડ કરવાની કોશિશ ના કરો અમારે જેમ સહીમાં જ હેડ દે છે અને અમને ખબર પડે છે અને અમારું દુઃખ અમે જાણીએ છીએ તમે ખાલી વિડીયો જોવો છો તમને એટલું દુઃખ થાય છે અમે તો તમને જે અમે face કરીએ બતાવીએ છીએ. તો જોવો છો એમ બાકી અમે તો ફેસ કરીએ છીએ અમને કેવું થતું હશે હા. બાકી કોમેન્ટ કરવાથી અંકિત અમે કોઈ પડીને કાજલ લેવાની જતા એવું કીધું હા તો કાજલ ને કાજલને લેવા જવાનો હતો પણ કાજલને જે બધા કરંટ ઇન્સ્યોરન્સ નું બધા ક્લેમ નું બેમ બધું પાસ કરવા ક્લેમ પાસ કરવાનો હતો 3 મહિનાની અંદર કાગળિયા ડોક્યુમેન્ટ દસ્તાવેજ બધું કરવાનું બાકી હતું હા. ને એ બધું પ્રોસેસમાં ચાલુ છે એટલે હવે તહેવારો આઠમ પછી લાવવાના હતા પણ હજી કે 10 દિવસ જેવું થાય એવું છે ને એટલે આપણે કેમ ચાલુ થાય ને પહેલા કાજલને આવી હા. જશે કારણ કે શું છે ને એટલે દિવ્યાંશના હાથે તો ઉદ્ઘાટન ઉદ્ઘાટન કરવાનું છે હા. ક્યારનો હું તો કોમેન્ટો તમારે બધાને વાંચું છું મારે રિપ્લાય આલો વધારે તો અઠવાડિયે જ ચાલુ થયું સાવ એટલે હું હસીએ નહીં એટલા માટે કે તમે હસો તમે છો. આવો છો. પણ એવું ના આવે કે હસી પાછળ હા. દર્દ હોય એ તમે નહીં જાણતો. હસ્યું તો રોતું રહેવાનું તમે ખાલી અમારું છે ને 24 મિનિટનો વિડીયો જોવો છો 24 કલાકનો વિડીયો નહીં જોતા તમે અમારે દેખાડા કરતો નહીં આવડતા હવે ખોટા હવે ખોટા ખોટો દેખાવ નહીં કરતા બરોબર જે છે રિયલ છે બરોબર હા એટલે ખોટા દેખાડા નહીં કે ભાઈ વિડીયો ચાલુ કરીને રોવા મળું પછી વિડીયો બંધ કરીને હસવાનું કેમેરા આગળ આઈને રોવાનું હા, પાછું પછી- બહાર હસવાનું હા. પાછું કેમેરા આગળ રોવાનું કેમેરો ચાલુ થયેલો રોવાની એવું મને નહીં આવડતું જેવા છે એવા છે હા અને બધાને લાઈફમાં આ જ ચાલતું હોય આપણે જેમ છીએ ને એમ જ તો તમે રોઈને તો મહિનો રોશો 2 મહિના રોશો હા. વસુ હું કહી જાવ અમે રોયા છીએ અમારે વસુ હું કહી જશે રોઈ ગોમના મોઢે છો ગયણો પહોંચવાય હા, એટલે એવું છે. કહેવા જ છે ઈંક. તો ગાઈસ બારે વરસાદ ચાલુ છે ને લાઇટ એ નહીં আসતો ઓકે હવે તમે ભલે રંગીન કર્યો હવા મહિનામાં પણ મમ્મીએ ફોગા પહેર્યા પણ મમ્મી હજી ચૂડીએ નહીં પહેરી જેટલો શોખ રાખે ને એટલું વધારે પેલું એ થાય એમ. હા પણ કાળા હાલના પહેર્યાથી તમને વધારે દુઃખ છે વધારે તો ટેન્શન છે હા, એવું ના હોય એવો દેખાડા એ ના તમારા દેખાડા તમારું કહેવાય. માઇન્ડ સેટ છે એવું કાજલ જેને હવામાંથી ફોન કર્યો તો કે હવે કાળા હાલના ના પહેરતા કાજલ એમના થયો બધો હાલના બદલી નાખ્યા ને ફોન કરતો હવે કે તમે ના પહેરતા તઈ ના પછી અમે પહેરશો. ચેન્જ કર્યા હતા બધો ઘરમાં એટલે જેમ પછી બદલા પછી કાળા હાડલા કાઢી દીધા હા એટલે જેમ અમારે રીત રિવાજ હોય ને એ રીતે અમે હેડીએ છીએ. એવું બધાના બાર ગવ્ય જેમ બોલી બદલાય ને એમ બાર ગવ્ય રીત રિવાજો એ બદલાતા હોય ના હાલના બદલવા પડી એટલે પછી રે બદલે હવે બાર ગામ ની અંદર કોઈ આવતું હોય ને જેને કેવું હોય તો બાર ગામ નજીક નહીં એટલે હોય ઘરે આવીને કહી દેજો મને જે કેવું હોય ઠંડુ જ ના થાય. તઈ ગમે તેમ સમજાવ કે આ દુનિયા દેખાવાની છે એટલે દેખાવ તો આપણે દેખાવ હમણાં હાલ કરે ને રોવાના ને એવા નાટક તો લોકો તો એવું લાગે હા તો કેટલું દુઃખ છે હું સોશિયલ મીડિયામાં એવો તતંગ કરતા જેટલો એકાઉન્ટ જોઉં બધા તતંગ જ કરતો પણ હોય આપણને એવું નહીં આવે તો એ વરસાદ હજી બંધ થયો નહીં હવે વીજળી પડે બરાબર ની આ બાજ તો તાણ. નાવા જવાનું હતું ના એ વખત બહાર જેવો વરસાદ આવતો હતો આજનું પાણી જે સંગ્રહ કરીને પીવાની અમૃત સમાન કહેવાય આજનું પાણી છે ને અમેરિકાનું પાણી કહેવાય ચોખ્ખું વરસાદનું ઉપર પડ્યું પાણી તો આજ તો ચોખ્ખું ખાલી પી જા બધું પી જા આપીએ બીમાર ના પડે તો ચલો પાણી પર ખાઈ લઈએ આપણે. પહેલા ના કાપે છે વહેલા પર. એટલે આ વાહણ બહાણ કેમ બુમાર આડે પડવા મળે હા છોકરા ઉપર સુધી પડ્યો આ તે ઘરમાં ચોથી આવી ખુલ્લું હતું ને ખુલ્લી જ જવા મળી બારીમાં ના આવે કે બારી નહીં જાય જો એટલે દરવા આ ખુલ્લું હશે ને એટલા એવું થયું અલે એ આ શું થયું સર અને આ શિલ્પા ચાલુ થયું તારે આ ચોપમ કરો મેન આ રે પર રહી ગયું લાગે છે આ. હા હા તે આ ભરાઈ ગયું છે એટલે તો ભૂંગળું હોય જતું નહીં આટલો આ વોશિંગ મશીન પર આ રાખી જશો હવે મોટો સારું કરી અવાજ આવો અને તમને હાલ જ ખબર જ નહીં તમને આ દરવાજો ખખડાવી એટલે હું અહીંથી ભરાઈ ગયું તેટલા ઊંચો થઈને ના કરી દેવા હોય પેલી જાય. હવે જો ખાલે છે ને ત્યાંથી ભરાઈ ગયું નહીં નેચાઈ ભરાઈ ગયું છે બધું નહીં નાખી નહીં નાખ અરે કૂવો પર હશે કૂવો હોય તો પાણી જ નહીં આવતું ને હમુડતું તો ગાઈ જાવ બધો ઊંઘી ગયો તો બાર ને એવા વાગ્યા છે અહીંયા જોઈને ત્યાં બધું પાણી અહીંયા પડતું હતું 12:40 થઈ સારી એ પાઇપ આખું ભરાઈ જાય તે ત્યારે ખોલીને અવાજ કરી હા સારું તો લાઈટ જઈ નહીં ચલો ગાઈસ તો ઊંઘી જઈએ 1 વાગ્યો